પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના કતારગામમાં સ્કેટિંગ રિંગ ઉકાળો બની। ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાએ લોકોમાં અનેરો ઉત્સાહ, વાતે ગાતે ગણેશ આગમન યાત્રા યોજાઈ। સુરત શહેરના બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની તાલીમનું આયોજન કરાયું। કપાસના તમામ પ્રકારના આયાતવેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટરને આવેદન પાઠવ્યું। લિંબાયત વિસ્તારમાં જનકર નવરાત્રી 2025નું આયોજન। કવિ નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। શહેરમાં બાળકોને રમવા માટે જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે તે ખંડેર થઈ રહ્યા છે। સુરતના વરાછાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને કતારગામની સ્કેટિંગ રિંગ આ સ્માર્ટ સિટીની વાત કરતા મેં દક્ષેશ માવડીના વોર્ડમાં જ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગની હાલત દયનીય જોવા મળી રહી છે। વર્ષ 2005માં કતારગામના બાળકો માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગ 2025માં ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। કોરોના મહામારીમાં આ સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી। આ સ્કેટિંગ રિંગને અસામાજિક તત્વોએ દારૂ પીવાનું સ્થાન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત સ્કેટિંગ રિંગના બાળકોને સ્કેટિંગ મૂકવામાં આવ્યા હતા તે પણ અસામાજિક તત્વો ચોરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। સ્કેટિંગમાં ચોરી થયા બાદ પણ કતારગામ ઝોનના અધિકારીઓ હજુ સુધી કુંભકર્ણની ઊંઘમાંથી જાગતા નથી અને સ્કેટિંગ રિંગની કોઈ પણ દરકાર લેતા નથી। સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પણ કોન્ટ્રાક્ટરો કરોડોનો ચૂનો ચોપડીને ફરાર થતા તે પણ ખંડેર બન્યું છે। ત્યારે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આવી જ રીતે ઓલિમ્પિકની યજમાની મળશે તો સુરત રમશે કે સુરત આ ઉકાળા જેવા ગ્રાઉન્ડને સારું બનાવશે। જે સ્થળ પર ઉભા છીએ કતારગામમાં વિસ્તાર છે, અહીંયા જે સ્થળ પર છે સ્પોર્ટિંગ રિંગ બનાવવામાં આવી છે સ્પોર્ટ રમવા માટે બાળકોને, કે જેથી કરીને બાળકો અહીંયા સ્કેટ કરી શકે। પણ જે આપણે અત્યારે ખંડેર હાલતમાં છે 2019 સુધી કોરોના કાળ સુધી આ ચાલુ હતું, પણ અમને એવું લાગે છે કે કોરોનાનો જે મહામારી આવી એની અંદર આ સ્કેટિંગ રિંગ પણ આ કોરોના મહામારી અમને ભરખી ગઈ હોય અને તંત્રને જાણે કંઈ પડી જ નથી એવું છે। અહીંયા જે સ્કેટિંગના જે સાધનો હતા કે સ્પોર્ટ્સના જે કોઈ સાધનો હતા, એક્ટિવિટી થતી હતી એ બંધ થઈ ગઈ અને સાધનો પણ ચોરાઈ ગયા છે। તો એ તાત્કાલિક આ સ્પોર્ટિંગ રિંગ ફરીથી શરૂ થવી જોઈએ અને અધિકારીઓને જે જાણે કંઈ પડી નથી એમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ પ્રજા પ્રત્યે કંઈ નથી, કારણ કે અંતે તો જ્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બનાવવામાં આવે છે અને એથી વિશેષ પણ હું તમને કહું કે માત્ર કતારગામ અને વરાછામાં જ કેમ આ પરિસ્થિતિ આવી। વરાછાની અંદર પણ કરંજમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એની હાલત આપણે જોઈ રહ્યા છીએ, જે કરોડો ને અબજો રૂપિયા લગાવવામાં આવે છે। જગ્યા પણ સુરત મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની હોય છે। જલક્રાંતિ મેદાનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એની હાલત પણ અત્યારે આપણે કેવી છે જોઈ રહ્યા છીએ અને અત્યારે પણ અહીંયા કેવી હાલત છે આપણે જોઈ રહ્યા છીએ। એક બાજુ આ ગુજરાત સરકાર રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા લગાવી રહી છે, ઓલિમ્પિકની પણ તૈયારીઓ થઈ રહી છે અને બીજી બાજુ આ ગુજરાત અને એમાં સુરત જેવા શહેરની અંદર જો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટેની જે પરિસ્થિતિઓ એ કેવી છે એ આપણી સામે છે। એટલે અમે તો આ તંત્રને એવું કહેવા માંગીએ છીએ અને જગાડવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર આ પ્રજાના પૈસા છે એનો આ રીતે વેડફાટ ન કરો। લોકોએ તમને મત આપીને સત્તામાં લોકોની સુખાકારી વધે એના માટે તમને બેસાડેલા છે, એને બદલે જે વિકાસની જે વાતો કરી છે, વિકાસની વાતોના બણગા અહીંયા ખુલ્લા પડી રહ્યા છે। કરોડો રૂપિયા આજે જે લાગી રહ્યા છે પ્રજાના પરસેવાના પૈસા છે અને એના પૈસા વેડફવાનો તમને કોઈ અધિકાર નથી। તો અમે પણ એમને કહીએ છીએ કે આ ફરીથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ ફરીથી શરૂ થાય। શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સને 1998માંથી નિરંતર ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારના સ્પોન્સર વિના સંસ્થાના 100 જેટલા સ્વયંસેવકોએ ગણેશ ઉત્સવનો તમામ ખર્ચ ઉઠાવતા હોય છે। આ સિવાય ભટાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશ ઉત્સવના આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે તે માટે પણ મંડળના સ્વયંસેવકો દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવતા હોય છે। શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવાધિદેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે બનાવવામાં આવે છે।
અને પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સમિતિના સ્વયંસેવકો હસ્તે બાપાની પ્રતિમાનું કલરકામ કરવામાં આવતું હોય છે. દુંદાળા દેવની સ્થાપના બાદ સંભવત સુરતના એક જ મંડળ છે જેના દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરાય છે, જેમાં સ્વયંસેવકોની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે. સામાજિક અને ધાર્મિક રાષ્ટ્રીય થીમ પર શ્રી ગણેશ ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. 2 વર્ષ અગાઉ 12 જ્યોતિર્લિંગ અને ગત વર્ષે આદિયોગી અને અમરનાથ ગુફાનું LED થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા. આ વર્ષે પણ ઠાકોરજીની થીમ પર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરવામાં આવશે. આ સિવાય સેનાના અદમ્ય સાહસ અને શૌર્ય પરાક્રમ રૂપી ઓપરેશન સિંધુનો પણ લેઝર શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શ્રીજીના દર્શન માટે આવનારા ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિદિન 10,000થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. ઠાકોરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા છું. મારું નામ છે ભાસ્કર અગરવાલ. અમે આ ફેરીએ ગણેશજીનો એક મહેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે અમે એવું કંઈ નથી કે અમે જલ મહેલ કે શીશ મહેલ કે જોધપુરનો મહેલ એવું કંઈ નથી. અમે જાતે ક્રિએશન કરીને આનો એક મહેલ બનાવવાની પ્રયાસ કર્યો છે. એ સિવાય અમે લેઝર પ્રોજેક્શનથી અહીંયા શો ચલાવવાના છે, જેની અંદર હિન્દુ સાંસ્કૃતિક વસ્તુઓ અમે બતાવવાના છે, જેમ કે રામાયણ, મહાભારત વત્તા ઓપરેશન સિંદૂર અને સાયબર અવેરનેસ અમે અહીંયા બતાવવાના છે. અને અમારે અહીંયા 10 દિવસ રોજ અહીંયા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જે અમે જાતે બનાવીએ છીએ. તો બધા શ્રદ્ધાળુઓ માટે જે ભક્તો દર્શન કરવા આવે એ અમારે ત્યાં મહાપ્રસાદનું પણ ભોગ લઈને જાય છે. ગણેશજીની મૂર્તિ અમે બોમ્બેથી લાવીએ છીએ. છેલ્લા 2 મહિનાથી અમે બધા કાર્યકર્તાઓ આમાં લાગેલા છીએ ગણેશજીના સ્થાપના માટે અને એમના બધું આયોજન કરવા માટે. આની અંદર મૂર્તિ અમે બોમ્બેથી વગર કલરે મંગાવીએ. આની ખાસ વાત એ છે કે બધું કલર જે થાય મૂર્તિ ઉપર એ અમે જાતે બેસીને કલર કરાવતા હોય છીએ. ગણેશ ભક્તોને દર્શન માટે ભટાર રોડ ઉપર આશીર્વાદ પેલેસ સોસાયટી છે, એની સામે જ છે ઠાકોરજી પેલેસ ગાર્ડન. આની અંદર આપ ભક્તો આવી શકો છો, જે ભટાર 4 રસ્તાથી 100 મીટર દૂર છે રામચોક બાજુ જવા માટે. અને સામે એમ નજીકમાં મોટો એ કહીએ તો જોગર્સ પાર્ક લેન્ડમાર્ક છે, જે 100 ભક્તો આપ આવી શકો. અહીંયા આપના માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો આપ સૌને એની પણ ચિંતા કરવાની વાત નથી. સુરત શહેરમાં બહેનો માટે વિવિધ પ્રકારના મસાલા બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ 25/8/2025થી 28 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા સુરતના લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી મોદી સરકારના વિવિધ સ્વાવલંબન યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે સશક્ત અને સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવા માટે મસાલા બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 25થી 28 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ સવારે 9:30 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે 3 દિવસ સુધી વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવાડવામાં આવશે. પેકેજિંગ કેવી રીતે કરવું, બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી કાર્યક્રમ અને સપનાની અંતર્ગત મહિલા સશક્તિકરણના એક ખૂબ મોટો પ્રોગ્રામ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. તે પ્રોગ્રામ અંતર્ગત 24 સુરત લોકસભા દ્વારા આજરોજ બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમની એક યોજના આજે કરવામાં આવી છે. અને તે અંતર્ગત 3 દિવસ આ વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવવામાં આવશે. એનું પેકેજિંગ કેવી રીતે કરવું, એનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે. વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી વિદેશી કપાસ પર આયાત ડ્યુટી શૂન્ય કરવાનો નિર્ણય લીધો છે, જેનો હેતુ ટેક્સટાઇલ ઉદ્યોગને ટેકો આપવાનો જણાયો છે. જોકે આનાથી વિદેશી કપાસ
ખાસ કરીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાંથી સસ્તા ભાવે આયાત થવાની શક્યતા વધી છે. આની સીધી અસર ગુજરાતના કપાસ બજાર પર પડી શકે છે, જે શંકર 6 જાતની ગુણવત્તા માટે જાણીતું છે. ખેડૂતોને ડર છે કે સસ્તા વિદેશી કપાસના કારણે સ્થાનિક બજારમાં ભાવ ઘટશે, જેનાથી તેમની આવક અને આજીવિકા પર ગંભીર અસર પડશે. સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશથી આયાત થતા કપાસ પર જે ડ્યુટી છે તેને ફ્રી કરી દેવામાં આવે, જેના કારણે હજારો ખેડૂતો જે ફક્ત કપાસની ખેતી ઉપર આધારિત છે એમને મરણોત્તર ફટકો પડ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ એ માંગ કરે છે કે આ નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે તે માટે આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારને આપ્યું છે. ભાજપ સરકારે ખેડૂતના વિરોધમાં જે નિર્ણય લીધો છે, અમેરિકા અને ચીનના દબાણ સામે ઝૂકી જઈ અને એવો નિર્ણય લીધો કે ભારતમાં જેટલો પણ કપાસ આયાત થશે એના ઉપર અત્યાર સુધી જે આયાત ડ્યુટી લાગતી હતી એ આયાત ડ્યુટી સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે. આ તો ખેડૂતોને, કપાસ ઉગવતા તમામ જે કિસાન ભાઈઓ ખેડૂતો છે એમને મારી નાખવાનો, એમને હેરાન પરેશાન કરવાનો આ નિર્ણય છે. આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આવેદન પત્ર આપીએ છીએ કે કપાસની આયાત ઉપર કર મુક્તિનો નિર્ણય તત્કાળ પાછો ખેંચવામાં આવે અને ખેડૂતો માટે ઉલટાનું સરકારે આયોજન કરવું જોઈએ. ખેડૂતોને કપાસના સારા ભાવ મળે એના માટેના આયોજન કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી આજે માંગ કરે છે. લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિસ્તારમાં ઝંકાર નવરાત્રી 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ લિંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સાથે વિસ્તારના આગેવાનો દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત સમિતિ યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત થનાર ઝંકાર નવરાત્રી 2025નું આજરોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિસ્તારના આગેવાનો સહિત જે નવરાત્રિના 9 દિવસ ધૂમ મચાવનાર છે તે આર્ટિસ્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત લિંબાયત નીલગિરી ખાતે આ ભવ્ય નવરાત્રી ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે લિંબાયતના લોકો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગીતાબેન પાટીલે વધુમાં જણાવ્યું હતું કે લિંબાયતમાં ભવ્ય નવરાત્રીનું આયોજન સપનું આજે પૂરું થયું છે. મારા મત વિસ્તારના રાસ ગરબા રમતા ખેલાડીઓ જે બહાર રમવા માટે જતા હોય છે તે લોકોએ લિંબાયત વિસ્તારમાં જ ગરબા રમી શકશે. સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરી આવતા ખેલાડીઓ માટે પાસ વગર એન્ટ્રી સાથે રાસ ગરબા રમતા ખેલાડીઓ માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે. લિંબાયતના નીલગિરી મેદાન પર સુરત શહેરની સૌથી મોટા મેદાનમાં સૌથી મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રીના જે આયોજનો હતા અને અનેકવાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીશું. છેલ્લા 2 વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત 2 વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રીનું આયોજન આપણે કરી રહ્યા છે. અને એમાં જે નામાંકિત કલાકારો છે, જે સિંગર છે, જે ગાયક છે, એ બધા અહીંયા હાજર છે અને એમને 9 દિવસમાં નવરાત્રીનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે. સુરતની વનિતા વિશ્રામ સંચાલિત ડૉક્ટર PVT શાળા દ્વારા ગુજરાતની માધ્યમમાં કવિ શ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની વનિતા વિશ્રામ સંચાલિત ડૉક્ટર PVT શાળા પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમ કવિ શ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદ જીવન ચરિત્ર નાટક, જય જય ગરવી ગુજરાત નૃત્ય, નર્મદાનું કાવ્ય પઠન, મેઘાણી સાહેબનું જીવન ચરિત્ર અને હાલડું ગાન નાટક, બહોળો અને ચારણ કન્યા ગીત ગાન જેવા કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાની અંદાજે 55 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને 800 વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોના અથાગ પ્રયત્નોથી સફળ રહ્યો હતો.
સાહેબ પ્રિન્સિપલ ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ. આજે અમારી શાળામાં અમે કવિ શ્રી નર્મદ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમે આ બંને કવિશ્રીઓના જીવન ઝરમરની માહિતી બાળકોને આપી, એમના આખું જીવન અને કવન અમે બાળકોને સમજાવ્યું. સાથે જ આ બે મહાન કવિઓના કાવ્યોનું પઠન કર્યું. સાથે જ એમના ઝવેરચંદ મેઘાણીના જે વાર્તાઓ છે એને અમે નાટ્ય સ્વરૂપે બાળકોએ આજે રજૂ કરી. શિવાજીનું હારરડું અમારી શાળાના ગાયક વૃંદે બહુ સરસ રીતે રજૂ કર્યું અને આખા કાર્યક્રમમાં અમારી શાળાની ધોરણ 5 થી 8ની 800 થી 850 બાળકોએ આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો. હું અમીષા દેસાઈ, પ્રિન્સિપલ. લાલ દરવાજા અમીષા હોટલ પાસે મોડી રાત્રે એક દારૂના નશામાં ચૂર સ્કોર્પિયો ચાલકે ઓલા બાઇકને અડફેટે લેતા 50 મીટર સુધી ઘસડ્યો હતો. જોકે રાહદારીઓએ સ્કોર્પિયોને ચાલકને પકડી મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર જગતનાકા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ગણેશભાઈ મહેન્દ્રભાઈ મોતીલાલ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી ઓલા બાઇક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 25મીના મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં તેઓ પાલનપુર જગતનાકાથી સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન તરફ પેસેન્જર લઈને જઈ રહ્યા હતા. તેઓ લાલ દરવાજા 4 રસ્તાથી અમીષા 4 રસ્તા પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા ગણેશભાઈ અને પાછળ બેસેલા પેસેન્જર નીચે પટકાયા હતા. જ્યારે સ્કોર્પિયો ચાલક બાઇકને 50 મીટર સુધી ઘસડીને લઈ ગયો હતો. બાઇક ફસાઈ જતાં તેણે સ્કોર્પિયોને રોકી હતી. દરમિયાન સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને સ્કોર્પિયો ચાલકને માર માર્યો હતો. લોકોએ સ્કોર્પિયો કાર ચાલક જિગ્નેશ દીપક ધામેલને બહાર કાઢતા તે પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. લોકોએ તેની મેથી પાક આપીને પોલીસને જાણ કરતાં મહિધરપુરા પીઆઈ બ્રહ્મભટ્ટ સર્વેલન્સનો સ્ટાફ પહોંચી ગયો હતો અને જિગ્નેશની ધરપકડ કરી હતી. જાણવા મળ્યા અનુસાર જિગ્નેશ લોન એજન્ટનું કામ કરે છે અને રાત્રે દારૂ પીને મિત્રને મૂકી ઘરે જતો હતો. સુરતના પાલ ગૌરવપથ રોડ પર એક ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઝડપભેર આવી રહેલ ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા તેના જ ક્લીનરનું કમકમાટી ભર્યું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા છે, જેને પગલે પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે પાલ ગૌરવપથ રોડ પર એક ડમ્પર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યું હતું. ડ્રાઈવરે ડમ્પર પરનો કાબુ ગુમાવતા ડમ્પર સ્પીડ બ્રેકર પરથી ધડામ દઈને કૂદી ગયું હતું. આ આંચકાને કારણે ડમ્પરની બાજુમાં બેઠેલા 45 વર્ષીય ક્લીનર નરેશભાઈ માનસિંહભાઈ ડામોર નીચે પટકાયા હતા. તેઓ નીચે પડતા જ તે ડમ્પરનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત જોઈને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક પ્રત્યક્ષદર્શી પિન્ટુ મિશ્રાએ જણાવ્યું કે ડમ્પર એટલી બધી સ્પીડે આવી રહ્યું હતું કે સ્પીડ બ્રેકર કૂદીને ધડામ દઈને પડ્યું હતું. અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. (2036) ઓલિમ્પિક યજમાન માટેની મોટી વાતો વચ્ચે સુરતના કતારગામમાં સ્કેટિંગ રિંગ ખોળો બની. ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાએ લોકોને અનેરો ઉત્સાહ વાતે ગાતે ગણેશ આગમન યાત્રા યોજાઈ. સુરત શહેરમાં બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની તાલીમનું આયોજન કરાયું. કપાસના તમામ પ્રકાર આયાતવેરા મુક્ત કરનાર નિર્ણયને પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર. લિંબાયત વિસ્તારમાં જનકર નવરાત્રી 2025નું આયોજન. કવિ નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.